માને એમ થયું બીજા બધાના ઘરનું માખણ માલિક જાતે ઉતારે છે, મારા ઘરનું માખણ દાસીઓ ઉતારે છે. એટલે સંભવ છે દાસીના હાથનું નહીં ભાવતું હોય, નોકરના હાથનું નહીં ભાવતું. તો ચાલને આજ મારા કનૈયા માટે માખણો, હવે માં માખણો ઉતારે છે અહીંયા જોઈ ગયા. એટલે કૃષ્ણએ વિચાર કર્યો હવે મારા ઘરનું માખણ ખાવા જેવું છે. એટલે મિત્રોને કીધું આપણે એક કામ કરો, આજ મારે ઘરે ચોરી કરીએ. અને પોતાને ઘરે ચોરી કરવા આ જગતનો એવો ચોર છે જેને પોતાના ઘરને લૂંટાયું છે. હા, તો કૃષ્ણ તો એક સિક્કાની બે બાજુ હોય, પણ કૃષ્ણ એક સાચો સિક્કો એવો છે કે જેની એક જ બાજુ છે. લોકોના ઘરમાં ચોરી કરી, પોતાના ઘરમાં કરી. એને એક રાજાની કન્યાનું હરણ કરીને લગ્ન કરી, રૂકમિણી એનું હરણ. એ વિદર્ભ રાજાની દીકરી હતી, વિદર્ભની હતી, મહારાષ્ટ્ર. એનું હરણ કરીને એ પરિણ્યા. પણ જ્યારે સમય આવ્યો ત્યારે પોતાની જ બેન સુભદ્રાનું હરણ કરાયું. એને હરણ કર્યું પણ છે અને કરાયું પણ છે. ગોપીઓ સ્નાન કરતી હતી, વસ્ત્રો હર્યા, પણ જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીને વસ્ત્રો પૂર્યા. એક જ બાજુ સિક્કાની. કનૈયો કનૈયો છે. આહા, પોતાના ઘરમાં ચોરી કરવા આવ્યો ત્યારે વાંદરાઓ સાથે દેખાણા છે. હવે જે ઘરમાં વાંદરા ઘૂસી ગયા હશે એ ઘરની દશા શું હશે? માં બહાર ગયા હતા, હે બધી ગોળીઓ ફોડી નાખી, બધું તોડી નાખ્યું, અને હે માખણ ને બધું દહીં છાશ બધું રેલમ છેલમ. એ વખતના આપણા છાણ માટીના ઘર, અને દહીં દૂધ એટલું બધું ઢોળાયું કે આમ જ્યાં પગ મૂકવા જાય તો લપસે. પછી આ ગોવાળિયાઓને લપસવાની રમત થઈ ગઈ, અહીંથી લપસે સીધો ત્યાં. માં બહાર ગયા હતા, અંદર આવ્યા, આ તાંડવ જોયું. અને જે ઘરમાં વાંદરાઓ ઘૂસી ગયા હશે, માને એમ થયું બિચારી ગોપીઓ ફરિયાદ કરતી, હું માનતી નહોતી, પણ આ જાણે સાબિત કરી દીધું છે. એટલે એટલી બધી આમ ગુસ્સો આવ્યો, ખૂણામાં લાકડી પડી હતી, લઈ અને પકડવા માટે દોડી, પણ પકડી ન શકી. નથી પકડી શકતી એનું કારણ લાકડી છે. ઈશ્વરને પકડવા માટે જીવ ગમે એટલો એની પાછળ દોડે, પણ લાકડી એટલે અભિમાનનું પ્રતીક છે. લાકડી એટલે અહંકાર. જ્યાં સુધી જીવનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહંકાર ન મરે ન મટે, ત્યાં સુધી ઈશ્વર ન પકડાય. સૂક્ષ્મ અહંકાર. ઘણા લોકો અભિમાની નથી, એને પ્રણામ, પણ પાછી ત્યાં એક બીજી તકલીફ છે. એ લોકો એમ કહ્યા કરે કે અમે આટલા બધા મોટા પણ ક્યારે અભિમાન નથી કરતા. હવે અભિમાન નથી કરતા એનું કેટલું ભીર્યું છે. वो भी निकाल लो, इसे सूक्ष्म अहंकार कहते हैं. આપણને ખબર ન હોય ને કઈ ખબર વગરનો જે અહંકાર આવી જાય એ. આખી લાકડી છૂટી ગઈ, થાકી ગઈ એટલે. અને જેવી લાકડી છૂટી એટલે ભગવાન સામે આવ્યા, લે માં પકડી લે ને. પછી માં તાકાતમાં આવી ગઈ. હા, દોરડું લઈ આવી, ભગવાનને બાંધવાનો પ્રયાસ કર્યો, પણ દ્વયંગુલ, બે આંગળ ટૂંકું પડ્યું. બીજો દોરડું સાંધો કર્યો, વળી પાછું બે આંગળ ટૂંકું પડ્યું. દોરડું ગભરાણું. કારણ કે દોરડાનો જન્મ કૃષ્ણએ આપ્યો છે. એ રૂનું બનેલું છે ને રૂ કૃષ્ણએ. એટલે એને થયું જેને મને જન્મ આપ્યો ને બાંધો કઈ રીતે? એનો સ્વભાવ ભૂલી ગયો દોરડું. પણ આખીર માં હેરાન છે એટલે કૃષ્ણએ દોરડાને કીધું બંધાઈ જા, મને બાંધી દે. એટલે બંધાયા.
આ એક જ પ્રસંગ બધા જ શાસ્ત્રોમાં, બધા જ પુરાણોમાં એવો મળ્યો છે કે જ્યાં કૃષ્ણ બંધાયા છે. બાકી ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે, એને કોણ બાંધી શકે? પણ નિષ્કામ ભક્તિમાં એ શક્તિ છે કે પરમાત્માને પરવશ કરવા છે. ભાગવતમાં લખ્યું, અહમ ભક્ત પરાધીનો યહ સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. હું મારા ભક્તોને આધીન છું. આમ હું સ્વતંત્ર છું. પણ નિષ્કામ ભક્તિ કોઈ કરતો હોય તો એને મારે આધીન થવું પડે. અહમ ભક્ત પરાધીન, હું પરાધીન છું. ભક્તિમાં આ શક્તિ છે.